હા હા પછી થોડો ઘણો ઇન્વોલ્વ છું. હા હા અહીંના ફાર્મર્સ છે, મને એમ છે કે એનો લોઅર લેવલમાં છે, એને આજનું ખાઈ એટલે કાલની ચિંતા હોય છે, ટાઈમ નથી બચી ગયો, આનાથી વધારે શું કરવું, આનંદ વધારે મળશે. એનો ટાઈમ ક્રિએટ કરવો હોય તો એનું હું શું કરી શકું, કંપની ચાલુ કરી દીધી, બધું કરી દીધું, બરાબર એ લોકો એનું કરે, બરાબર અપલિફ્ટિંગ થાય, બરાબર કદાચ સ્પિરિચ્યુઅલ તરફ એકાદ માણસને કદાચ વિચાર આવે જઈ શકે. ના બીજા લોકોને તો વસ્તુ નથી. માનો કે એ લોકોને તમે આર્થિક રીતે મદદ કરી તો બહુ સારી વાત કરી, સારી વસ્તુ કરી, પણ એમાં સ્પિરિચ્યુઅલ એમાં કઈ નથી. એમાં તમારો હૃદયનો વિકાસ છે ના. એટલે આ જે તમે હેલ્પ કરો છો એમાં તમારા હૃદયનો એક નિષ્કામ કર્મ છે. તો તમારા હૃદયના વિકાસ માટે તમને એવું લાગતું હોય કે જરૂરી છે. એટલે ખરેખર તો આધ્યાત્મ કોને કહેવાય ખબર છે? જેના હૃદયનો વિકાસ થઈ ગયો હોય, જેની સુરતાનો અભ્યાસ થઈ ગયો હોય અને ફક્ત આવરણ હોય એવા લોકો માટે શુદ્ધ સ્પિરિચ્યુઆલિટી છે. એટલે સ્પિરિચ્યુઆલિટીની અંદર તમારો હૃદયનો વિકાસ ન થયો હોય તો તમારે આવવાનું જ ન હોય. એટલે સ્પિરિચ્યુઆલિટીની અંદર તો તમારો હૃદયનો વિકાસ થઈ ગયો છે અને હૃદયના વિકાસમાં બ્રેક મારવાની છે. હવે મદદ કરવાને જ જવાનું. હવે અંદરની સુરતાને મેં મારા હૃદયનો વિકાસ જેટલો થાય, ભાવનો વિકાસ થાય એના માટે મેં બધું કરી લીધું અને એમાં હું કઈ પાછો પડું એમ નથી. હવે એને છોડું છું. હવે મારી સામે કોક આવી મળશે મદદ કરો, એટલે આમ ઓટોમેટિક કોક આવી મળશે તો હું એને હેલ્પ કરીશ, પણ સામેથી ઉભો નહીં કરું. હા, મારો પાછું મારા એક્ઝામ્પલમાં હું સમજુ બરાબર એટલા માટે વારે ત્યાં જાઉં છું. મારે 100 પગથિયે ચડવા છે, હું 5માં જ પહોંચી છું, મારો બી એવો વિકાસ નથી થયો. પેલા બીજા ના તો તમારે કરવું જોઈએ. ના એટલે માનો કે તમારો વિકાસ નથી થયો, હૃદયનો વિકાસ નથી થયો, તો કરો, તો તમને કોઈ ના નથી. ક્વેશ્ચન એમ છે કે હું 5માં છું અને હું સપોઝ કોઈની મદદ ના કરું, કોઈ પૂછે કે કોઈ મારી કદાચ હેલ્પ માંગી તો હું કેમ ધ્યાન કરું, મને કોઈ પૂછે કે હું એવો એક્ટિવ પ્રયાસ ના કરું જ્યાં સુધી મારો વિકાસ પણ નહીં થાય, મારો એવો અટકાયેલો રહેશે. અલ્ટિમેટલી હું એવું સમજુ છું કે હું એકલો વિકાસ નહીં કરી શકવાનો, હું એકલો તો છું નહીં અલ્ટિમેટલી. એટલે ઈ તમારે અંદર નથી જવું, એટલે તમે આ ઉપાય કર્યો છે. યંત્ર તમને તમારી આગળ ચાલાકી કરે છે. તમારે અંદર નથી જવું એટલે તમે આ બધા કારણો ગોતીને તમારે ગમે એમ કરીને અંદર નથી જવું. મારું ક્વેશ્ચન પૂરું થઈ ગયું. હા ભલે ભલે. હું એમ સમજુ છું કે મારામાં ને તમારામાં સારી ફેરફાર તો છે, અલ્ટિમેટ ફેરફાર નથી. ના, અલ્ટિમેટ કોઈ ફેરફાર હોય જ નહીં ને. હું મારી જાતની જ્યાં સુધી મદદ ના કરું ત્યાં સુધી મને ઉપરવાળો શા માટે મદદ કરશે? મારો ગુરુ, એને બી મારા પાસે કોઈ એક્સપેક્ટેશન છે ને, ગુરુની એની સાથે એક્સપેક્ટેશન હશે તેને બનાવી. ના, ગુરુને એક્સપેક્ટેશન જ ન હોય. હું તમને સાચી વાત કરું, ગુરુ એક્સપેક્ટેશન રાખે તો ગુરુ જ ન હોય. એટલે ગુરુ તમને એક્સપેક્ટેશન નો શીખડાવતા હોય. તમારી જે કચાશ હોય ને, ગુરુને એક્સપેક્ટેશન, ગુરુ એટલે તમે એમ સમજો કે એક ફૂલનું વૃક્ષ ઉગ્યું છે અને ફૂલનું વૃક્ષ બરાબર રીતે જામી જાય છે અને એની સુગંધ કેમ બધાને પ્રસરાવે છે? એની કોઈ ઈચ્છા નથી, એને પોતાનું ખીલવું જ બસ સફિશિયન્ટ છે, એને કોઈ અંદર ઈચ્છા નથી. એમ તમારું ખીલવું જ તમારે સમષ્ટિને મદદ કરી દેવાનું છે, પછી ક્યાં સવાલ છે? ના એટલે તમને ન સમજાતું હોય તો કયો. ના એટલે તમે ક્લિયર નથી હજી, અંદર મદદ શું છે એને હજી ક્લિયર નથી તમે. ના એટલે તમે પેલી વસ્તુ એ ભૂલી જાઓ કે તમે કોઈ સ્ટેપ ઉપર છો, એ ભૂલી જાઓ. ચોકડીમાં જ કોઈ સ્ટેપ ઉપર જ નથી. હવે તમારે હાલવું છે, હું કરું છું. અરે તમે હવે 5મા સ્ટેપ ને 4થા સ્ટેપ ઈ જવા દો. તમે હવે જ્યાં છો ત્યાંથી હવે તમારે શું કરવું છે? હવે હા, મારો જ વિકાસ કરવો છે. હા, પણ હું એમ સમજુ છું ખાલી મારો વિકાસ જોઉં ને એટલો જ સ્વાર્થી થઈ જાઉં. ખાલી મારા જ વિકાસને જોઈશ ને બીજા કોઈ મદદ ન કરું. એના પર કોઈ આવે કરવાની, હું પેલા મારો કરી લઉં પછી બાકી એને કરીશ. કેમ હું વિચારું શું મારો વિકાસ શક્ય છે? હું તમને શું કહું, પણ આ તમારા યંત્રને અંદર ઊંડાઈથી જવું નથી એટલે ગોતે છે, કંઈક વાંધા ગોતે છે. એટલે તમે વિચાર કરો, આ દુનિયામાં શાંતિ કોઈ વ્યક્તિમાં નથી. તમે આ દુનિયામાં તમને ખબર નથી, આ દુનિયામાં તમે શાંતિ પ્રેમ પ્રગટાવો, આ દુનિયાની અદ્વિતીય ઘટના છે. એટલે ઇમ્પોસિબલ ઘટના તમે કરી રહ્યા છો. એના દ્વારા તમારી આજુબાજુ શાંતિ સમજ, માનો કે અત્યારે હું તમારી આગળ આવ્યો છું
તો તમે જે જગ્યાએ અટકેલા હો તો હું તમને એનું માર્ગદર્શન આપું કે ભાઈ આ જગ્યા આમ છે, આ જગ્યા આમ છે. અને જે વાઇબ્રેશન દ્વારા, અંદરની અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા, અને માનો કે કોઈ ખામે બિચારાને મદદ કરવાનું આપણું આવી ગયું તો એને મદદે કરી દીધી. એટલે એમાં ક્યાં આપણે રિસ્ટ્રિક્શન ક્યાંય રાખતા નથી કે આ જગ્યાએ આમ ન કરું. પણ સ્વયંને મદદ કરવી, એનાથી આ દુનિયામાં મોટી કોઈ મદદ આ દુનિયામાં નથી. અને આ રજોગુણ છે કે બીજાને મદદ કરવાની ભાવના દ્વારા અંદરમાંથી બહાર નીકળી જવાની યંત્રની એક લુચ્ચાઈ, કપટ અથવા તો એક સાજિશ છે. તમે મને મદદ કરો છો, ફોર એક્ઝામ્પલ અત્યારે હું સમજુ છું તમારી પાસે હા હા તમે એવા હા તમે એક્ટિવલી તમે તમારી જાતને આપી કે હું તું બોલ શું કરે છે, હા 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 મારામાંથી કાઢવાની. હા હા તમને જ્યાં સુધી સામેવાળો માણસ ના દેખાય હા કે આને જરૂર છે, અહીંથી કાઢવાની, આ કદાચ ફસાયેલો છે, એ જ્યાં સુધી મદદ ના થાય ત્યાં સુધી તમારું બી આગળ વાળો વિકાસ નથી થતો. એટલે એ વસ્તુને અત્યારે છોડી દઈએ. આપણો વિકાસ થાય કે ન થાય, મારે અંદર જવું છે. હવે અંદર જવા માટે મારે જે કરવું જોઈએ બહારની, એટલે આ બધા રજો ગુણો છે કે આપણે કોઈને મદદ કરીને, આ કરીને, તે કરી ના. એટલે તમે તમારું જ્યાં હૃદય હશે ત્યાં તમને જ્યાં જરૂર પડશે ત્યાં તમે હેલ્પ કરશો જ. પણ એને તમે આગળ ન લઈ જાઓ. તમારે સુરતા અંદર રાખવાની છે. આ સુરતાને, પરમાત્મા હરેની સુરતાને છોડ્યા વગર આ જીવનનો વ્યવહાર કરવો છે. બસ પછી તમારે જે મદદ તમારે દુનિયા, તમે અહીંયા બેઠા બેઠા લંડન મદદ કરી શકશો. હું તમને 100% સાચી વાત કરું છું. અહીંયા બેઠા બેઠા દુનિયા, તમે આ દુનિયાની અંદર તમે નહીં કલ્પના કરો, પણ આખી પૃથ્વીને તમે પ્રેમથી ભરી શકો એટલી તાકાત તમારી અંદર છે. ખાલી વાઇબ્રેશનો આખા પૃથ્વીની અંદર નહીં, આખા બ્રહ્માંડોની અંદર કરી શકો એટલી તાકાત છે આની અંદર. હવે તમારે કઈ મદદ કરવી શીખ્યો? ના, મદદ નહીં. હા, એટલે હું મારી જ જાતને મદદ કરીશ એમ કહું. ના, એટલે તમારી ફોલ્ટને તમે દૂર કરો એ જ મદદ છે. તમારા આગ્રહને, તમારી માન્યતાને, તમારી ધારણાઓને, તમારી ઇમેજને, તમારા ઈગો ઉપર કામ કરો. તમે કોઈને નડશો નહીં, એ જ મોટી વસ્તુ છે. તમે એમ સમજો, તમે ન નડો. અને એ સિવાય તમારી અંદર પોઝિટિવનેસનો તમે જન્મ આપો છો, તમે પ્રેમનો જન્મ આપો છો. તમે તમારા ક્રોધને, લોભને એને તમારી અન્ડરસ્ટેન્ડિંગથી દૂર કરો છો. આના જેવું તો આ દુનિયામાં કોઈ છે જ નહીં. તમારું વ્યક્તિત્વ જ એવું છે કે કોઈને નડતર જ ન થાય. આનાથી મોટી હેલ્પ આ દુનિયાને કઈ છે? આપણે સાચું કહું, આપણા અભિપ્રાયોથી, આપણી માન્યતાઓથી કેટલા ઉપર શાસન કરતા હોય છે આજુબાજુના લોકો ઉપર, આપણને ખબર હોય કે ન હોય. એટલે હું કઈ તમને ન સમજાવી શકતો હોય તો માફ કરજો તમે. હા 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 સમજવા માટે બધે પ્રશ્ન પૂછતો રહે. હા હા એનાથી મને નહીં સમજાય ત્યાં સુધી તમને છોડીશ. ના, એટલે અન્ડરસ્ટેન્ડ કરજો. હું તમને કહું છું ને એને તમે સમજવાની ટ્રાય કરજો. હા, એટલે જે બ્લોક છે ને, હા હા એ કેટલો જોરથી પકડેલો છે અને હટાવવા માટે કેટલું જોરથી તમે. એટલે આપણે છે ને પાર્ટ ટાઈમ સ્પિરિચ્યુઆલિટી છે. પાર્ટ ટાઈમ એટલે 1 કલાક, 2 કલાક, 3 કલાક. હવે 3 કલાક કે 5 કલાક કર્યા પછી આ દુનિયાના બજારમાં ગયા ને, એટલે દુનિયાના બજાર જેવા થઈ જાય. તો એનો તો કોઈ અર્થ નથી ને. એટલે 5 કલાકનું ધ્યાન આપણું હાવ નકામું ગયું કે વ્યવહારના મેદાનમાં કામ ન લાગ્યું. વ્યવહારના મેદાનમાં મારે અંદર શાંતિ હારે, પ્રેમ હારે, આનંદ હારે સુરતા રાખવાની હતી, એ ગુમાવીને હું બીજા વાત કરું છું, વ્યવહાર કરું છું, ચિંતન કરું છું. પણ તો એ અલ્ટિમેટલી તો એ ધર્મ જ છે. નહીં, એ ધર્મ નથી, અધર્મ છે. તો બધા સ્પિરિચ્યુઅલિટી તરફ વળે અને અલ્ટિમેટલી બધા સુખ તરફ, આનંદ તરફ જ ગતિ કરે છે. એમની પેલું સ્ટાર્ટિંગ મારા બદલવાથી કરું, હું બદલાઈ જાઉં. આમાં બધા લોકો શું કરે છે? બીજા લોકોને બદલાવાની ટ્રાય કરે છે, અને બીજા લોકોને બદલાવવામાં પોતે જ બદલાતો નથી. માનો કે આખી સોસાયટીને આપણે ચેન્જ કરવી છે, તો પેલા વ્યક્તિ તરીકે હું સ્ટાર્ટિંગ મારું કરું, હું ચેન્જ થાઉં, અને હું ચેન્જ થઈશ તો બીજા લોકો ચેન્જ થશે. હવે બધા લોકો એમ ઈચ્છે છે કે બીજા લોકોને આપણે મદદ કરવાની છે, તો બદલાશે કોણ અંદરથી? સ્પિરિચ્યુઅલિટી ત્યાં સુધી મારા દરેક વ્યવહારમાં કામ ના આવે, હા, સંસારિક ભલે હોય, હા હા એમાં બી કામ ના આવે, હા, તો એને ઉપયોગ શું? કોઈ ઉપયોગ નહીં થાય. સ્પિરિચ્યુઆલિટી એટલે શું? એટલે જે મારી સમજ એવી છે કે ખાલી આનંદ માટેની શોધ. ના, સમજ એટલે આનંદ માટેની શોધ નહીં. આપણે જે છીએ બની જવાની. આપણે જે
આપણું જે સ્વભાવને ખોઈ નાખ્યો છે એ સ્વભાવને મેળવવાની વાત છે. આપણે જે હતા, જે છી એને ભૂલી ગયા છીએ એને યાદ કરવાનું છે. આપણે જે ભૂલી ગયા છીએ એને યાદ કરવાનું. હું મારી જાતને જ ના ઓળખતો હોઉં, હા. મને ગમી જાત આવશે હું તેને મારી માની લઈશ. મને ખબર જ નથી જ્યારે, તો મને મારી જાતને શોધવી જ છે અલ્ટિમેટલી. હા, તો પછી તમે બીજે બહારની દિશામાં જાશો તો અંદર કેવી રીતે કાડો ગોતશો? હું તો પાછળ મારી સુઈમાં પાછળ અટકેલી છે. હા, બોલો. બહાર નથી આવ્યો. હા. હું મારું કહેવાનો મતલબ એમ છે હા. કે હું સપોઝ એને ધર્મ માનતો હોય, આપણે બધા ધર્મ તરફ જ ગતિ કરીએ છીએ. દારૂ પીવે છે એ બી, મારા હિસાબે જે ચોરી કરે છે એ બી અલ્ટિમેટલી તો ધર્મ તરફ ગતિ કરે છે. એક સુખની શોધમાં છે, દુઃખને દૂર કરવા. એટલે ધર્મ કોની કહે તમે? સુખની શોધ, અલ્ટિમેટ સુખ એટલે આનંદની શોધ. ના, એટલે સુખની શોધ તમે રોંગ દિશામાં કરતા હોય ને ધર્મ કેવી રીતે કહેવાય? તો એ તો રોંગ દિશા છે, સાધન ખોટું ગોતું છે. હા. પણ એનો ઓબ્જેક્ટિવ શું છે? એટલે એમ તમે ન કરો, કારણ કે એ તો હાવ અજ્ઞાન છે. એ બિચારો જે દોડે છે, બિચારો બહાર જે દોડે છે એને તો અણસમજમાં દોડે છે, અને આપણે એને બહુ સારો કલર કરીને એમ કે એ આધ્યાત્મની શોધ કરે છે અથવા ધર્મની ગતિ કરે છે. એ નથી ના, ફેક્ટ છે એ છે કે ખોટી દિશામાં છે. બસ આ ફેક્ટ છે. એક તો છે જ હા. દિશામાં છે, સાધન ખોટો છે. હા. હું બી આનંદની શોધ કરું છું, એ બી આનંદની શોધમાં છે. હા. પણ સાધનો ખોટા પકડ્યા છે, હા. ખોટી દિશામાં છે. હું અધપતન થવાનું, અલ્ટિમેટલી નહીં થવાનું. એને અટવાયેલો રહેશે દુઃખમાં ને સુખમાં. હા, બરાબર. હું નથી કરવાનું, પણ અલ્ટિમેટલી ઓબ્જેક્ટિવ તો એનું બી આનંદ પામવાનો જ છે. એમ નહીં, એ બીજાનું તમે છોડી દો, હાવ બીજાની વાત જ છોડી દો, તમારી જ વાત કરો હવે. અને આ દુનિયામાં તમારા સિવાય કોઈ છે જ નહીં. દુનિયામાં તમે જ છો. હવે તમે વાત કરો. તમારે શું કરવું જોઈએ? હા, મારે તો અલ્ટિમેટલી આ સુખ ને દુઃખ માંથી નીકળી હા. જે અલ્ટિમેટ. હા, તો બસ તો તમે આનો પ્રયાસ કરશો ને એમાં બધાને હેલ્પ મળી જશે. તમને ખબર નથી, આપણે જે ઘરમાં રહી છે ને, આપણું વ્યક્તિત્વ ભારી છે. બીજા લોકો આપણાથી ડરે છે. આપણા ખોટા વ્યક્તિત્વના પ્રભાવોથી બિચારા ડરે છે. બિચારા એનું કેટલું દબાવી દે છે. પેલો આટલું આપણે ન કરી શકીએ ઘરમાં જ આપણે કરવું છે. બહાર તો જવા દઈએ. આપણું વ્યક્તિત્વ બહુ ભારી છે. આજુબાજુના લોકોને આપણું કેર કરવી પડે છે કે આની અગર આ શબ્દ નહીં બોલાય, આની અગર આ વાત નહીં કરાય, તો હવે તમે વિચાર કરો, આપણા ઘરના જ લોકો આપણાથી હેરાન પરેશાન છે, તો બહારનાની વાત તો ક્યાં કરવી આપણે? એટલે આપણું નેચર એટલો બધો સરસ કરી કે આપણું હોવું જ કોઈને ભારરૂપ ન પડે. તો હવે આ કરવાનું છે. બાકી આધ્યાત્મ